નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી નયન અને જેની બ્રેકઅપ પછી ફરી ખીલેલો પ્રેમ। અમદાવાદ શહેરમાં રહેતો નયન ખૂબ જ શાંત અને સમજદાર યુવક હતો। કોલેજના દિવસોમાં તેની મુલાકાત જેની સાથે થઈ હતી। બંને એક જ કોલેજમાં ભણતા હતા। શરૂઆતમાં બંને સારા મિત્રો હતા, પણ થોડા સમય પછી તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ। કોલેજના દિવસોમાં બંને લગભગ હંમેશા સાથે જ રહેતા, સાથે અભ્યાસ કરવો, કેન્ટીનમાં ચા પીવી અને કોલેજ પછી લાંબી વાતો કરવી, આ બધું જ તેમની જિંદગીનો ભાગ બની ગયું હતું। બંનેએ એકબીજાને વચન આપ્યું કે તેઓ હંમેશા સાથે રહેશે, પણ ક્યારેક પરિસ્થિતિઓ પ્રેમ કરતાં પણ વધારે શક્તિશાળી બની જાય છે। કોલેજ પૂરી થયા પછી નયનને નોકરી માટે બીજા શહેરમાં જવું પડ્યું। શરૂઆતમાં બંને ફોન અને મેસેજથી સંપર્કમાં રહેતા, પણ સમય જતાં બંને વચ્ચે ગેરસમજ ઊભી થવા લાગી। એક દિવસ એક નાની બાબત પર બંને વચ્ચે મોટો ઝઘડો થયો। ગુસ્સામાં જેનીએ કહ્યું, શાયદ હવે આપણું અહીં સાથે રહેવું શક્ય નથી। નયન પણ દુઃખી થઈ ગયો અને બોલ્યો, જો તને એવું લાગે છે તો ઠીક છે। તે દિવસ પછી બંને અલગ થઈ ગયા। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ અહંકાર અને ગેરસમજના કારણે તેઓ દૂર થઈ ગયા હતા। વર્ષો પછી સમય પસાર થતો ગયો। લગભગ 3 વર્ષ પછી એક દિવસ નયન પોતાના મિત્રના લગ્નમાં ગયો હતો। ત્યાં ઘણા જૂના મિત્રો પણ આવ્યા હતા। નયન સ્ટેજની નજીક ઊભો હતો ત્યારે અચાનક તેની નજર સામે આવી ગઈ જેની। ત્યાં જેની ઊભી હતી। બંને થોડા ક્ષણ માટે એકબીજાને જોઈ રહ્યા। બંનેના દિલમાં જૂની યાદો તાજી થઈ ગઈ। જેની ધીમે ધીમે નયનની તરફ આવી। કેમ છે તું? તેણે હળવેથી પૂછ્યું। નયને કહ્યું, હું સારું છું, અને તું? થોડી ક્ષણ માટે બંને શાંતિ છવાઈ ગઈ। બંનેના દિલ ઘણું કહેવાનું હતું, પણ શબ્દો મળતા નહોતા। દિલની વાત કહી। લગ્નના કાર્યક્રમ પછી બંને બહાર ગાર્ડનમાં જઈને બેસ્યા। જેનીએ ધીમે અવાજમાં કહ્યું, નયન, કદાચ એ સમયે આપણે બંને જલ્દી નિર્ણય લઈ લીધો હતો। નયને પણ સ્વીકાર્યું, હા, મને પણ ઘણી વાર લાગ્યું કે જો આપણે થોડું શાંતિથી વાત કરી હોત તો કદાચ બ્રેકઅપ ન થયું હોત। જેનીની આંખોમાં આંસુ આવી ગયા। સાચું કહું તો હું આજે પણ તને ભૂલી શકી નથી। નયન થોડા સમય માટે ચૂપ રહ્યો। પછી તેણે કહ્યું, હું પણ નથી ભૂલી શક્યો। ફરી શરૂ થયેલી સફર। એ દિવસ પછી બંને વાતો કરવા લાગ્યા। હવે બંને પહેલા કરતાં પણ વધારે સમજદાર બની ગયા હતા। તેઓએ ભૂતકાળની ગેરસમજ ભૂલોને એક નવી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો। એક સાંજે નયને જેનીને એ જ જગ્યાએ બોલાવી ત્યાં તેઓ કોલેજના સમયમાં મળતા હતા। નયને સ્મિત સાથે કહ્યું, આપણે એકવાર પ્રેમ ગુમાવ્યો હતો, પણ શું આપણે તેને ફરી જીવંત કરી શકીએ? જેની હળવું હસીને બોલી, પ્રેમ તો ક્યારેય ખોવાયો જ નહોતો, આપણે માત્ર રસ્તો ભૂલી ગયા હતા। નયન ધીમેથી તેનો હાથ પકડી લીધો અને સાચો પ્રેમ સમયે તેમને શીખવ્યું કે સાચો પ્રેમ હંમેશા અહંકારની જગ્યા નથી હોતી। જો દિલથી પ્રેમ હોય તો થોડા સમયના અંતર પછી પણ તેઓ ફરી જીવંત થઈ શકે છે। અને આ રીતે નયન અને જેનીની પ્રેમ કથા શરૂ થઈ। આ વખતે પહેલા કરતાં વધુ મજબૂત અને વધુ સુંદર। ક્યારેક જીવનમાં પ્રેમ ખોવાઈ જાય, પણ જો પ્રેમ સાચો હોય તો તે ફરીથી રસ્તો શોધી લે છે। થેન્ક યુ।